જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી. માવદાન ગઢવી, રાષ્ટ્ર દીવપુત્ર સેનાના સચિવ. આજે એક વાત જણાવું કે દિવ્યાત ખવડ જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને એની કોઈ ઓકાત નથી. એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલમાનું ને માતાજીનું નામ લઈને હાલે છે. હવે એ આપણા આખા સમાજને એલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજને એક જ વાત કહેવામાં કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય અને શું જરૂર છે? આવા ડોફા કલાકારને આપણી શું જરૂર છે ચારણ સમાજને? એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બિજરાજને, તો બિજરાજની પાછળ આખો ચારણ સમાજ છે. એનો બાપ એવો સિંહ હતો અને બિજરાજ સિંહ છે. તારા બાપે મેં સિંહ જ સિંહજી. તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય. ઈજડીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે. અને દિવ્યાત ખબર તારી જેવો તો મારી પે વાળ છે નીચે, યાદ રાખજે, નીચના પેટના. અને હું તો ગિરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું, આવા હિજડીના પેટના આવા લુખ્ખીનાને કોઈ સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા, અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કે કોઈ હું જીવનમાં સોનલ ધામમાં નહીં આવું. માવદાન ગઢવી પ્રતિજ્ઞા લે કે દિવ્યાત ખબર જો સોનલ ધામ આવશે તો માવદાન ગઢવી આજીવન કોઈ સોનલ ધામ નહીં આવે. હવે હિજડીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે. આજે કાઠી સમાજને અને ચારણ સમાજને આમને સામને કરી દેશે એટલે તું તારા મનમાં હું માને ભાઈ? તું ઓલા એક દરબારને તે ઓલા 300 હાથ કરી એટલે તું હવા છે? 300 હાથ છે ને તારી ઉપર, ખાલી 302 નો આરોપી છું એટલું યાદ રાખજે. અને આમને સામને તે તો 300 હાથ જ કરી છે. એક દરબારને દગેથી માર્યા છે. 300 હાથ જ છે. આ તારા બ્રધર ઉપર 302 લાગેલી છે અને એ પણ એક નહીં, ડબલ મર્ડરના આરોપી છું. એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારે જે ગાડી ફરવી ફરજે. એટલે હવે છે ને મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખવાનું ઓનલી ફોર બ્રધર ઓનલી. ઓકે, જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ. ચારણ તત્વોમાં હજી અમે ચારણો બેઠા છીએ તારી જેવો ઈજડાને મારવા માટે. યાદ રાખજે, બહુ દી ચારણનો ચાળો ન કરતો. જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી. હું માવદાન ગઢવી એક જાહેર કરું છું કે ગઈકાલે એક ગ્રુપની અંદર એક અમારે ચર્ચાનો એક વિડીયો મેં મૂકેલો કે જે મારી ચેનલ નથી પણ બીજા એક ચેનલમાં જે ગ્રુપમાં હતો ને કોઈ ચડાવી દીધો છે વિડીયો. એમાં જે હું દિવ્યાત ખવડના જે માં સુધી કે જે કંઈ મારાથી બોલાઈ ગયું છે એ બદલ માફી માગું છું. કારણ કે માં સુધી ના બોલાય પણ મારાથી બોલાઈ ગયું તો માફી માગું છું. માં તો સૌની સરખી જ હોય અને અમારે તો મામાના ભાણેજનો નાતો છે. પણ હવે દિવ્યાત ખવડે જે બિજરાજ ગઢવી વિરુદ્ધ જે કંઈ ભાષણો કર્યા હતા સ્ટેજ ઉપર, એને લઈને એક સમાજની લાગણીને લઈને મારાથી બોલાઈ ગયું છે. તો દિવ્યાત ખવડના માં સુધી ના બોલાય, હકીકતમાં એ મારી મોટી ભૂલ છે. એ બદલ હું માફી માગું છું. અને એ પણ એક ક્ષત્રિય છે અને ક્ષત્રિયાણી વિષય ના બોલાય એ બદલ હું ક્ષમાયાચના ચાહું છું. એટલે કોઈ ખોટું ના લગાડતા, ભાણેજ ગણીને ભૂલચૂક માફ કરજો. એટલે દિવ્યાત ખવડ કલાકાર છે અને સ્ટેજ ઉપર આવા બમફાટ કરે છે તો એને પણ બધા થોડું કહેજો કે તારે પણ ભાઈ થોડું આ ચારણ સમાજનો એ પણ દીકરો છે તો એને પણ સમૂહમાં ના કહેવાય. કહેવું હોય તો એમ કહેવાય કે એકલાને કહી દેવાય. આજે અમને ખોટું લાગ્યું હોય તો એનું મુખ્ય કારણ એ જ છે કે એક વ્યક્તિને તમે ટાર્ગેટ કરી શકો પણ આખા સમાજને ન કરી શકો. ને પારિવારિક સંબંધો તો કાઠી ચારણોના વર્ષો છે જ તે અને રહેવાના જ છે. કોઈ કલાકારના હિસાબે કાંઈ તૂટી નથી જવાના. અને મારાથી આજે કે વધારે બોલાઈ ગયું હોય તો તમામ મામા પક્ષને ભાણેજ તરીકે હું તમારી માફી માગું છું. કારણ કે મને આવો કોઈ હેતુ હતો નહીં બોલવાનો, પણ આ એક કેમ બોલાઈ ગયું મને ખ્યાલ નથી. અને કોઈ બીજું તો કંઈ નહીં, પણ ભાણેજ છું એટલે વધારે કાંઈ નથી કહેતો. આઈ એમ સોરી.
આમાં. અને થોડો દેવ્યાત ખવડને પણ જે કલાકાર અને એને પણ તમે આપ કહેજો. અને હમણાં ઘણા એવા વિડીયો છે એની અંદર કેટલું એને લોકો કહેશે. તો આ તો હું ભાણેજ છું એટલે ભાણેજનો નાતો નિભાવું છું, મારાથી ના બોલાય પણ બોલાઈ ગયું છે. એટલે આઈ એમ સોરી. જય માતાજી, જય મોગલ.